પછી તો જો જાગો ગ્રાહક જાગો, ગ્રાહક સુરક્ષા મંડળ આણંદની કચેરી. હવે આજે મારી સામે બેઠા છે. શું નામ છે આપનું? હરખાભાઈ. હરખાભાઈ દેવકણભાઈ પ્રજાપતિ. બરાબર છે. હવે તમારી શું ફરિયાદ છે ગ્રાહક સુરક્ષામાં? આ પંખો પાછો આપવાનો છે. પંખો લીધો છે હા, પણ એનું નવા નોક 2 વખત વાયરિંગ આખું બળી ગયું. એ લોકો આવ્યા પણ છતાં હજી સમસ્યા છે અવાજ આવવાની, અને પંખો સ્પીડ મોકલતો નથી, એટલે પંખો પાછો આપવાનો છે આપણે. હા, એટલે તમે આ બિલ છે, પાકું બિલ લઈને આવ્યા છે કુસુમ ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન, ભાતીજી મંદિર પાસે છે દુકાન. બરાબર છે. હવે તમે પંખો લીધો છે 1800 રૂપિયામાં લીધો છે. સીલિંગ ફેન છે. હા, સીલિંગ ફેન. અચ્છા, લીધા પછી કેટલા સમય પછી બગડી ગયો છે પંખો? લીધા પછી એ 15-20 દિવસ ચાલ્યો, પછી બતાવ્યું વાયરમેનને બોલાવ્યું તો કે આ વાયરિંગ ગયું છે. પછી અમારો બાબુ ત્યાં ગયો તો એ ભાઈએ કુસુમવાળા ઇલેક્ટ્રિકવાળા ભાઈએ આ કંપનીનો નંબર આપ્યો કે ત્યાંથી ભાઈ આવશે તમારે ત્યાં. પછી 3 દિવસ પછી ભાઈ આવ્યા ઘર પૂછતા, અને આખું વાયરિંગ પેલું લઈને આવ્યા, પાંપણા કાઢી અને ફરીથી એ ફિટ કરી ગયા. પછી થોડા ટાઈમ પછી વરે અવાજ આવવાનું ચાલુ થયું બીજી વખત. પછી વરે એ ભાઈને ત્યાં ફોન કર્યો અમારા બાબાએ, વોટ્સઅપ કરીને મોબાઈલમાં. ત્યાંથી વરે ફરી આખું વાયરિંગ નવું લઈને આવ્યા, પાંકડા કાઢીને વરે પાછા ફિટ કરી ગયા. બરાબર. અને પછી વરે એનો અવાજ આવવાનું ચાલુ થયું, અને ઝડપ નહીં કંપની. એટલે વાયરિંગ કર્યા પછી પંખો ફરીથી ચાલતો જ નથી. ના, એટલે ચાલે છે પણ ધીમી ગતિ. ધીમો છે, હા, 2 સ્પીડ વખત નથી. આખું વાયરિંગ આ નવું માથું લઈને આવ્યા, ફિટ તો કરી. ફરીથી તમે આ દુકાનદાર જે પંખો તમે લીધો છે ત્યાં તમે કમ્પ્લેન કરી છે? ના, ત્યાં નથી કરી. ત્યાં તો નથી કરી. કરી, પણ આ બિલ લખ્યું છે એ કે અમે તો પાછો લેશું નહીં. આ લખ્યું છે. હા, એટલે આમાં બિલમાં એવું લખ્યું છે કે વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં. હા. એટલે મેં પછી ગ્રાહક સુરક્ષાનો સહારો લીધો. એટલે ખરેખર તો આ બિલમાં આવું લખી નહીં શકાય કાયદા પ્રમાણે કે વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં, એવું વેપારીએ લખ્યું છે. આ લખ્યું છે. ના લખતો હું ત્યાં જ જાત. પણ ગ્રાહક સુરક્ષાનો સહારો મારે એટલે આ લખાણ ખરેખર આવું લખી નહીં શકે. ના શકે. અચ્છા, તો હમણાં તમારે ફરીથી તમે કમ્પ્લેન કરી તો એ શું કહે છે કે આ પંખો બદલી આપવામાં આવશે આવશે નહીં? નહીં. આ પાછો લેવામાં આવશે નહીં. અચ્છા, આ તમે કહો છો કે આની કિંમત 1800 રૂપિયા તમે ચૂકવી આ દીધા છે, ચૂક્યા. અમારા બાબા ચૂક્યા. અને તમે એવું પણ કહો છો કે આની કિંમત બજારમાં પૂછી હતી તમે? આ અત્યારે પૂછી મેં 1300 રૂપિયા કીધા. એટલે આ આ જ પંખાના 1300 રૂપિયા થયા બીજી દુકાન, અને 500 રૂપિયા કિંમત વધારે કીધી છે કિંમતે બીજી વધારે.